અંકલેશ્વરની મેડિકસ ફિનકેમ એન્ડ લેબોરેટરીઝ તથા તેના માલિક ડોક્ટર સંકેત પટેલના નિવાસેથી 2018માં DRIએ અંદાજિત 2 કરોડથી વધુની કિંમતનું 2.9 કિલો મેફેડ્રોન ડ્રગ્સ અને 8.500 લીટર રો મટીરીયલ ઝડપી પાડ્યું હતું. આ કેસ અંકલેશ્વરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સાંપ્રત સમયમાં રોજનું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે અંકલેશ્વરની કોર્ટે 2018માં દેશ ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતો ડોક્ટર સંકેત પટેલ પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન કરી તેને સપ્લાય કરતો હોવાની બાતમી મળતા DRIએ 30મી જુલાઈ 2018ના રોજ દરોડા પાડ્યા હતા, જેમાં કંપનીમાંથી 2.9 કિલો મેફેડ્રોન તથા 8.500 લીટર જેટલું રો મટીરીયલ મળી આવ્યું હતું. અંદાજે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન્સ જજ SD પાંડેની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલે દલીલો કરી હતી. જજે સરકારી વકીલોની દલીલો માન્ય રાખી આરોપી ડોક્ટર સંકેત પટેલને NDPSના ગુનામાં 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. બંને સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન 42 દસ્તાવેજી પુરાવાઓની સાથે 15 સાક્ષીઓને તપાસ્યા હતા. ગાર્ડન સિટીમાં આરોપીના ઘરે તથા GRDCમાં ફેક્ટરીમાં કરેલી રેડ દરમિયાન એકત્ર કરવામાં આવેલા સજ્જડ પુરાવાઓ આરોપીને સજા તરફ લઈ ગયા છે. ડ્રગ્સના કિસ્સામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રકારનો ભરૂચ જિલ્લાનો પ્રથમ ચુકાદો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેફેડ્રોનનું ઉત્પાદન તથા વેચાણના ગુનામાં 20 વર્ષની સજા પામેલો ડોક્ટર સંકેત પટેલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં PhD કર્યું છે, જે ફેક્ટરીની આડમાં તે મેફેડ્રોન અને મ્યાઉ ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો.